जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल सनातन भक्ति में। मित्रों, वैशाख महीना कृष्ण पक्षनी अमावस्यानी तिथि एटले के वैशाखी अमावस्या। आ दिवसे शनिदेवनो जन्म थयो हतो। हिंदू धर्म में शनिदेवનું महत्व ઘણું જ છે। આ દિવસે શનિદેવનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। સારાને સારું અને ખરાબને ખરાબ ફળ આપનાર શનિદેવનું જ્યોતિષમાં ઘણું મહત્વ છે। હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જયંતી દર વર્ષે વૈશાખ મહિનાના અમાસના દિવસે ઉજવવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો। જે લોકોની રાશિમાં શનિદેવનો દોષ છે તે આ દિવસે પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકે છે। શું તમે જાણો છો કે શનિદેવનો જન્મ કેવી રીતે થયો હતો અને તેમના માતા પિતા કોણ હતા, તેમની પત્ની કોણ હતા અને શા માટે શનિદેવ મંદ ગતિએ ચાલે છે? તો મિત્રો, હવે આપણે શનિદેવના પૌરાણિક કથા સાંભળીએ। મિત્રો, આ શનિદેવના જન્મની કથા સાંભળવાથી શનિદેવની સાડેસતી તથા પનોતીની ઢૈયા દૂર થાય છે અને શનિદેવના દોષમાંથી પણ મુક્તિ મળે છે તથા શનિદેવ તેના ભક્તો પર તેની કૃપા કાયમને માટે વરસાવે છે। જય શનિદેવ મહારાજ। જો કે શનિદેવના જન્મની ઘણી પૌરાણિક કથાઓ છે। કહેવાય છે કે તેમનો જન્મ સૌરાષ્ટ્રના સિંગણાપુરમાં થયો હતો। તેઓ કશ્યપ ઋષિના કુળના હતા। તેમના પિતા સૂર્યદેવ અને માતા સુવર્ણા છે। સ્કંદ પુરાણ અનુસાર સૂર્યના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંધ્યા સાથે થયા હતા। સંધ્યા દ્વારા તેમને મનુ અને યમ નામના પુત્રો અને યમુના નામની પુત્રીનો જન્મ થયો। સંધ્યા સૂર્યદેવનું તેજ જોઈ પરેશાન થઈ જાય છે અને તેનાથી બચવા માટે યુક્તિ અજમાવે છે। તે પોતાના જેવી જ પોતાની છાયા એટલે કે પ્રતિકૃતિ પતિ પાસે છોડી પોતાના પિતાના ઘરે ચાલી જાય છે। જો કે સંધ્યાના આ પગલાથી પિતા નારાજ થાય છે અને પતિના ઘરે પાછા ફરવાની સૂચના આપે છે। આ પછી સંધ્યા થોડી સ્વરૂપ ધારણ કરીને જંગલમાં વિચરવા લાગે છે। આ પછી સંધ્યાએ ઘોડીનું રૂપ ધારણ કર્યું અને જંગલમાં તપસ્યા કરવા લાગ્યા। બીજી તરફ સંધ્યાની છાયા સુવર્ણા પણ ગર્ભવતી થઈ અને તેણે શનિ અને ભદ્રાને જન્મ આપ્યો। જ્યારે શનિદેવ ગર્ભમાં હતા ત્યારે સુવર્ણા ભગવાન શિવની કઠોર તપસ્યા કરી રહી હતી। તેણે ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી લીધું ન હતું। સુવર્ણા કાળઝાળ ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા રહીને શિવની પૂજા કરી રહી હતી। તેનાથી તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસર પડી અને શનિદેવનો રંગ કાળો થઈ ગયો। જ્યારે શનિનો જન્મ થયો ત્યારે તેમના પિતા સૂર્યદેવે તેમને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડી। આનાથી ગુસ્સે થઈને શનિદેવ ભગવાન શિવની તપસ્યામાં લાગી ગયા। એક દિવસ શિવજીએ શનિની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને એવું વરદાન આપ્યું કે તેમના નામથી માણસથી લઈને દેવતાઓ સુધી બધા કંપી ઉઠશે। મનુષ્યને તેના કર્મોનું ફળ તેની પરવાનગીથી જ મળશે। આ વરદાનને કારણે શનિદેવ નવગ્રહોમાં સ્થાન પણ મળ્યું। એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ ભૂલથી પણ કોઈ ભૂલ કરે તો તે શનિદેવની સજાના નિયમથી બચી શકતો નથી। આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની કુંડળીમાં શનિની સ્થિતિ સારી રહે અને તેને શનિ દોષનો ભોગ ન બને। પરંતુ શું તમને ખ્યાલ છે કે એક વખત શનિદેવને ખુદ શ્રાપનો ભોગ બનવું પડ્યું?
શનિદેવને તેમની પત્નીએ જ શ્રાપ આપ્યો હતો, જેના કારણે તેઓ માથું ઝુકાવીને ચાલે છે. મિત્રો, હવે આપણે જોઈએ શનિદેવની પત્ની અને તેની પૌરાણિક કથા વિશે. બ્રહ્મપુરાણ અનુસાર શનિદેવ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ તેમનો મોટા ભાગનો સમય શ્રી કૃષ્ણની પૂજામાં વિતાવતા હતા. શનિદેવના લગ્ન ચિત્રરથની પુત્રી સાથે થયા. શનિદેવની પત્ની પરમ સતી, સાધ્વી, પતિવ્રતા અને તેજસ્વીની હતી. એક વખત શનિદેવની પત્નીને સંતાનની ઈચ્છા હતી. આ માટે તે શનિદેવ પાસે પહોંચી, પરંતુ શનિદેવ કૃષ્ણની ભક્તિમાં મગ્ન હતા. પત્નીના ઘણા પ્રયત્નો પછી પણ શનિદેવનું ધ્યાન હટાવી શક્યા નહીં. આ પછી શનિદેવની પત્ની ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં તેણે શનિદેવને શ્રાપ આપ્યો. પત્નીએ કહ્યું કે આજ પછી જે વ્યક્તિ પર શનિદેવની દ્રષ્ટિ પડશે તેનો નાશ થઈ જશે. ધ્યાનથી જાગ્યા પછી શનિદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ માટે શનિદેવે માફી પણ માગી હતી, પરંતુ શનિદેવની પત્ની પાસે શ્રાપને પાછું વાળવાની શક્તિ ન હતી. આ ઘટના પછી શનિદેવ માથું નીચું રાખીને ચાલવા લાગ્યા, જેથી તેમની દ્રષ્ટિએ કોઈનો પણ બિનજરૂરી વિનાશ ન થાય. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે શનિની ગતિ મંદ એટલે કે ધીમી છે, પરંતુ ઓછા જ લોકો એ જાણતા હશે કે આવું કયા કારણથી છે. આખરે કેમ શનિદેવ મંદ ગતિએ ચાલે છે તેના વિશે પણ આપણા ગ્રંથોમાં કથાનું વર્ણન છે. તે હવે આપણે જોઈએ. પુરાણો મુજબ ભગવાન શિવે પોતાના પરમ ભક્ત દધીચી મુનિને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો. ભગવાન બ્રહ્માએ તેમનું નામ પીપલાદ રાખ્યું, પરંતુ જન્મ પહેલા જ તેમના પિતા દધીચી મુનિની મૃત્યુ થઈ ગઈ. યુવાન થયા પછી જ્યારે પીપલાદે દેવતાઓને તેના પિતાની મૃત્યુનું કારણ પૂછ્યું, તો તેમણે શનિદેવની ક્રૂર દ્રષ્ટિને તેનું કારણ જણાવ્યું. આ સાંભળીને પીપલાદ ખૂબ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ પર પોતાના બ્રહ્મદંડથી પ્રહાર કર્યો. શનિદેવ બ્રહ્મદંડનો પ્રહાર સહન નહોતા કરી શકતા, એટલે કે તેનાથી ડરીને ભાગવા લાગ્યા. ત્રણેય લોકની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મદંડે શનિદેવનો પીછો કરવાનું બંધ ન કર્યું અને તેના પગ પર જઈને વાગ્યો. બ્રહ્મદંડ પર વાગવાથી શનિદેવ લંગડા થઈ ગયા. ત્યારે દેવતાઓએ પીપલાદ મુનિને શનિદેવને માફ કરી દેવા વિનંતી કરી. દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાયાધીશ છે અને તેઓ પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. દેવતાઓના આગ્રહ પર પીપલાદ મુનિએ શનિદેવને માફ કરી દીધા અને વચન લીધો કે શનિ જન્મથી લઈને 16 વર્ષ સુધીની ઉંમરના શિવ ભક્તોને કષ્ટ નહીં આપે. જો આવું થયું તો શનિદેવ ભસ્મ થઈ જશે. ત્યારથી પીપલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દૂર થઈ જાય છે. જય શનિદેવ મહારાજ. મિત્રો, તમે પણ શનિ જયંતીના દિવસે આ જન્મકથા સાંભળો અને શનિવારે પણ આ જન્મકથા સાંભળવાથી શનિની પનોતી તમારા પરથી દૂર થાય છે. શનિ જયંતી પર શનિદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે ગરીબ અને અસહાય લોકોની મદદ કરવી. એવું કહેવાય છે કે આનાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસે લોખંડનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે તેલનું દાન કરતા હોવ તો તેમાં તમારું પ્રતિબિંબ જોઈને દાન કરો. આને છાયા દાન કહેવાય છે. આ દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો પ્રયાસ કરો. આ દિવસે કાળા કપડાં, અડદ અને તેલનું દાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે શનિદેવ એ ન્યાયાધીશ છે, જે તમને તમારા કર્મોનો હિસાબ આપે છે. જય શનિદેવ મહારાજ. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.